કરવી છે વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં વિવાદ સામે આવ્યો। સરપંચે ડેપ્યુટી સરપંચ પર ગેરરીતિના આરોપ લગાવ્યા છે। પંચાયતના ચેક પર ખોટી સહી કરાવ્યાના આક્ષેપ લગાવ્યા છે। તલાટીને જાણ થતાં સહીમાં સુધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો છે। ડેપ્યુટી સરપંચ દર્શલ દેસાઈ પર સરપંચના આક્ષેપ છે। એમણે કહ્યું છે કે ભ્રષ્ટાચાર કરવા માટે એમણે ખોટી સહી કરી દીધી છે। સાહેબ તપાસ ચાલુ છે। મેં જે આક્ષેપો કર્યા હતા તેની તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થાય પછી હું તમને બાકીની માહિતી આપી શકું। આ જે પંચાયતનું જે ગોપાળું છે જે પૈસાની લેતી હતી તેમાં તમે પણ ભાગીદાર છો એવું સરપંચનું કેવું છે? મારું પાછું પણ એક જ કહેવું કે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના સક્ષમ અધિકારી આવ્યા છે, એ લોકો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે સાહેબ। હું જ્યારે સરપંચ પદે આવ્યો ત્યારે મને આનું પંચાયતનું ધારાનું નોલેજ નહીં હતું અને તે ટાઈમે તલાટી જે સરકારી અધિકારી છે એમણે બી જણાવ્યું નહીં અને દર્શલભાઈ ડેપ્યુટી સરપંચ દર્શલભાઈ વિજયભાઈ દેસાઈ એમની બી આમાં ગેરબંધારણીય રીતે સહી એડ કરેલ છે। હવે જેનો તે ટાઈમે મને છે એ જાતે પહેલે સહી કરતા અને આ રીતે જુઓ તમે આ કોરો ચેક છે અને કોરા પર આ ચેક પર સહી પહેલે કરતા અને પછી મને દાબ દબાણ કરાવતા કે તમે આ ચેક પર મતલબ આ જે બિલ પાસ કરવાના એમના લાગતા વળગતા જે કોન્ટ્રાક્ટર છે એમના પાસ કરી